ગુલાબ ખીલશે પાછું અહીંયા કોંગ્રેસની હેટ્રિક વાગવાની છે। આજે પેટા ચૂંટણીનું વાવ વિધાનસભાનું મતદાન દિવસ છે અને લોકો સ્વયંભૂ મતદાન કરવા અને હર્ષ ઉલ્લાસભેર લોકોની માગ છે કે આ વખતે અમારે કમળ ખીલાવવું છે, તો કમળ ખીલાવવા માટે લોકો આતુર છે અને લોકોને વિશ્વાસ છે કે અમે સ્વયંભૂ ત્યાં મતદાન કેન્દ્રમાં પહોંચી અને મતદાન કરશું। મતદાનને પણ મહાદાન કરેલા છે અને મહાદાનનું પુણ્ય દરેકને મળી રહે। ચાલુ સરકારમાં દરેક જ ભાગ લે। ચાલુ સરકાર હોવાથી ચાલુ સરકારમાં કમળ ખીલાઈ અને જરૂરિયાતના કામો જેવા કે રોડ રસ્તા છે, પાણીના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, એવા દરેક અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોએ સ્વયંભૂ નક્કી કર્યું છે કે આ વખતે મહાદાન કરવું છે। મતદાન એટલે મહાદાન, એટલે મહાદાનમાં લોકો લાઈનો લગાડી અને આજે મતદાન કરી રહ્યા છે। અમને આ વખતે 100% વિશ્વાસ છે અને મતદારો પણ સ્વયંભૂ મતદાન કરી અને કમળને જીતાડવા માટે ખૂબ જ આતુર છે અને અત્યારથી જ જે હવન થતો હોય, હવનમાં ભાગ લેતા હોય એ રીતે લોકો આવી અને મતદાન કરી રહ્યા છે અને કમળને મતદાન આપે છે। હું નમ્ર અપીલ કરું છું જાહેર જનતાને કે આવો આપણે સૌ સાથે મળી વિકાસને આગળ વધારવા માટે, વિકાસને બહુ ઊંચાઈએ અને જે કામો આપણા નથી થયા એ આ વિસ્તારને જે કામો બાકી છે એ બાકી કામો ઝડપી પૂરા થાય એના માટે સ્વયંભૂ લોકો જાગૃત છે અને લોકોને અપીલ કરું છું કે આ વખતે તમે બધા કમળના નિશાન ઉપર વોટ અપાવી અને આ વિસ્તારને વિકાસ માટે આગળ ધપાવજો એવી આશા રાખું છું અને મને વિશ્વાસ પણ છે। આ અમારા સમગ્ર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે પણ અહીંયાથી દર્શન કરીને નીકળ્યો હતો અને આજે પણ દર્શન કરવા આવ્યો છે, આશીર્વાદ લેવા માટે આવ્યો છું। ચૂંટણીના પ્રચાર દરમિયાન 15-16 દિવસમાં વાવ વિધાનસભાના વાવ સોયગામ ભાભર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તો હું ફરતી એક વખત ધરણીધર ભગવાનને આગળ શીશ ઝુકાવ્યું છે અને મને આ વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન પણ પૂરું કરે અને 100% મતદાન કરે, કેમ કે લોકશાહીનું પર્વ છે અને સૌથી મોટું દાન હોય તો મતદાન છે લોકશાહીમાં।